તો આ તરફ અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો, જ્યાં રાજકોટમાં સિંધી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સાથે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ પાઠવી. ઝૂલેલાલ મંદિર ખાતે મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી, ત્યારે શાળાની માન્યતા રદ કરવા માટે પણ માંગ ઉઠી હતી. આજે અમે અહીં અમારું જે ઝૂલેલાલ સાહેબનું મંદિર છે ત્યાં અમે બધા સિંધી સમાજના બધા અગ્રણીઓ, હિન્દુ સમાજના અગ્રણીઓ બધા ભેગા થયા છીએ અને એને અમે અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટે બધા એકત્ર થયેલા છીએ. કારણ કે અમને ઘણું બધું એના માટે દુઃખ છે, એટલે એ દુઃખને અમે સમજી અને એના માતા પિતાને પણ સંવેદના પ્રગટ થાય એ માટે અમે આજે અહીંયા એને શ્રદ્ધાંજલિ આપવા માટે એકત્રિત થયેલા છીએ. અમારા હિસાબે જે શાળામાં એ સ્ટુડન્ટની હત્યા થઈ એ શાળાનો લાયસન્સ રદ કરવું જોઈએ અને એને ન્યાય આપવો જોઈએ. બીજા બાળકોનો ફ્યુચર ન બગડે, એ બાળકોને બીજા સ્કૂલમાં શિફ્ટ કરીને એ લોકોનો ફ્યુચર ન બગડે એના હિસાબે કંઈ કરવું જોઈએ. એ બાળકને ન્યાય મળવું જોઈએ કે આગળ એવી કોઈ ઘટના કોઈ સ્કૂલમાં ના થાય. કેમ કે સ્કૂલ એક મંદિર છે, મંદિરમાં આવી ઘટના થાય એ જરાય સારી વાત ન કહેવાય.